હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે હું તમારા માટે લઈ આવી છું ઊનમાંથી બનેલો આ સુંદર મજાનો સ્ટાર, જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે અને આની સાઇઝ પણ ખૂબ મોટી એવી છે. આ સ્ટારનો યુઝ તમે કિચન તરીકે પણ કરી શકો છો અને આના સિવાય પણ તમે આને ઘોડિયાની બાળકોની જે દોરી હોય છે તેમાં આવી રીતે લટકણ તરીકે પણ રાખી શકો છો, અથવા બાળકોના જે ઝુમર હોય એની અંદર પણ તમે આને લગાડી શકો છો. બાળકોના પાંગરામાં તમે આને લગાડી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે. તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાનો સ્ટાર બનાવતા શીખી જશો. તો આ સ્ટાર બનાવવાથી પહેલાં હું થોડોક મારા ચેનલ વિશે તમને જણાવી દઉં. હું મારા ચેનલ ઉપર આવી બધી વસ્તુઓ જેમ કે ઘોડિયાની બાળકોની દોરી હોય છે, આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઘોડિયાની દોરી, બાળકોના પાંગરા, બાળકોના ઝુમર, એવી અવનવી વસ્તુઓ ઊનમાંથી બનાવું છું અને તમને શીખાડું છું, તે પણ ગુજરાતી ભાષામાં. આ ચેનલ સ્પેશિયલી મેં એવા લોકો માટે સ્ટાર્ટ કર્યું છે જેને કદાચ આવી બધી વસ્તુ હિન્દીમાં કે અંગ્રેજીમાં જોવે તો એના શબ્દમાં રીતમાં ખ્યાલ આવતું નથી, તો એટલા માટે મેં આ ગુજરાતી ચેનલ ચાલુ કર્યું છે, જેમાં હું મારા ભાઈ બહેનોને ગુજરાતી ભાષામાં અને સરળ રીતથી આ બધી વસ્તુઓ ઘરે બેઠા શીખવાડી શકું. તમે આ બધી વસ્તુઓ તમારા માટે બનાવી શકો, તમારા કોઈ મિત્ર કે સંબંધી માટે બનાવી શકો અને ઘરે બેઠા તમે આનો સ્મોલ બિઝનેસ પણ કરી શકો છો. તો આ બધી વસ્તુઓ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધી છે. તમે ત્યાં જઈ અને એ બધા વિડીયો જોઈ અને ઘરે બેઠા આ બધી વસ્તુઓ શીખી શકો છો. અને તમને જો આ બધી વસ્તુઓ શીખવી હોય ઘરે બેઠા, તો એના માટે ફક્ત તમારે એક જ કામ કરવાનું છે, એ છે મારા ચેનલને સબસ્ક્રાઈબ. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી હું આગળ કોઈ પણ નવા વિડીયો મૂકીશ તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં આવી જશે અને તમે ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો. તો મારા કણીથી આવી અવનવી વસ્તુ શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. મારી શીખાડવાની અને સમજાવવાની રીત ગમે તો મારા વિડીયોને એક લાઇક કરજો અને તમારા કોઈ મિત્ર કે સંબંધી આ બધી વસ્તુઓ બનાવવા માંગતા હોય, શીખવા માંગતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરજો. તો ચાલો સ્ટાર્ટ કરી આ સુંદર મજાનો સ્ટાર બનાવવાનો. તો અહીં સ્ટાર બનાવવા માટે મેં અહીં ઘાટો વાદળી કલરનો દોરો લઈ લીધો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલરનો દોરો લઈ શકો છો અને અહીં મેં 12 નંબરનો સૂયો લઈ લીધો છે. તો આ સ્ટાર બનાવવા માટે સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવવાની રહેશે. તો મેજિક રિંગ કોને કહેવાય? તો 2 આંગળી લઈ એની ઉપર આમ દોરો લઈ અને દોરાને આને અંદરથી આપણે કાઢી લેશું. તો આ તમે જોઈ શકો, આને આપણે મેજિક રિંગ કહેવાય છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે આને ઢીલી ગાંઠ કહીશું. તો અહીં જે આપણી ઢીલી ગાંઠ આવે છે ત્યાં આપણે આંગળીને અંગૂઠો રાખી દઈશું અને હવે આપણે આ રાઉન્ડની અંદર કામ કરવાનું છે. તો આપણે સૂયો લઈ લીધો, રાઉન્ડની અંદર સૂયો રાખ્યો, નીચેથી દોરો લઈ અને એક સાંકળી લીધી, ત્યારબાદ બીજી અને આ ત્રીજી, એટલે કે ટોટલ 3 સાંકળી આપણે લઈ લીધી છે. ત્યારબાદ આપણે આની અંદર આખો પાસો કરવાનો છે. આખો પાસો અથવા તમે એને ડબલ ક્રોશિયા પણ કહેવાય. જો તમને ઊનની ભાષા આવતી હોય, સિંગલ ક્રોશિયા, ડબલ ક્રોશિયાવાળી ભાષા આવતી હોય તો આને આપણે ડબલ આવે આ રાઉન્ડની અંદર આપણે ડબલ ક્રોશિયા કરવાનું છે. અને જો તમને એ ભાષા ના આવતી હોય તો આપણે આ વિડીયોમાં એને આખો પાસો, ગુજરાતીમાં એને આખો પાસો કહેવાય અને અંગ્રેજીમાં એને ડબલ ક્રોશિયા કહેવાય. તો આપણે આની અંદર આખો પાસો કરવાનો છે. તો અહીંયા આપણી 3ની સાંકળી થઈ ગઈ. અને આપણે આખો પાસો નથી ગણવાનો, આને ફક્ત આપણે નમૂના તરીકે રાખવાની છે અને આની અંદર આપણે હવે આખો પાસા કરી લેશું. તો આખો પાસો કોને કહેવાય? ઉપરથી દોરો લીધો, રાઉન્ડની અંદર ગયા અને નીચેથી પણ દોરો લીધો, ત્યારબાદ દોરો લઈ પહેલાં 2માંથી કાઢી લીધું, ત્યારબાદ ફરી 2 વધ્યા અને ફરી દોરો લઈ એ 2માંથી પણ કાઢી લીધું. તો આ જે ડિઝાઇન બની એ છે આપણો આખો પાસો. ફરી પાછો બતાવી દઉં, ઉપરથી દોરો લઈ અને નીચેથી પણ એક દોરો લઈ લેશું, એટલે સૂયામાંથી આ ટોટલ 3 દોરા, પહેલાં 2માંથી કાઢી લેશું, ત્યારબાદ છેલ્લા 2માંથી કાઢી લેશું. તો આ જે ડિઝાઇન બની એ છે આપણો આખો પાસો. તો આવા ટોટલ આપણે આ રાઉન્ડની અંદર 15 આખા પાસા કરવાના છે. 3ની સાંકળીને આપણે નથી લખવાની. આ જે આપણા છે 2 આખા પાસા બન્યા, ત્યારબાદ આ 3, 4, 5, આની અંદર આપણે આંગળીને અંગૂઠો રાખવાના જ છે, 6, 7, 8, 9,
10, 11, 12, 13, 14 અને આ લાસ્ટનો આપણો 15. અને બાય ચાન્સ કદાચ તમે ગણતરી ભૂલી જાઓ કે તમને ખ્યાલ ના આવે અને નીચે મૂંઝાઈ જતા હો તો તમારે ઉપરની સાંકળી ગણી લેવી. એક પાસો આપણે બનાવીએ એટલે ઓટોમેટિકલી આપણી ઉપર એક સાંકળી બની જાય. તો એ સાંકળી તમે ગણી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીં 15 આપણા આખા પાસા થઈ ગયા. ત્યારબાદ હવે આપણે રાઉન્ડને પેક કરવાનો છે. તો જે આપણા દોરાનો છેડો છે એને અહીં પકડીને આપણે ખેંચી લેશું. આવી રીતે એકદમ આપણે સરખો કરીને એને ખેંચી લીધો તો આપણો રાઉન્ડ સુંદર મજાનો પેક થઈ ગયું છે. ત્યારબાદ આમાં સૂયો રાખી અને હવે આપણે આ રાઉન્ડને પેક કરવાનો છે. તો અહીં જે આપણે પહેલી 3 સાંકળી લીધી હતી એ નહીં અને એની બાજુમાં જે આપણે આખો પાસો, આ તમે જોઈ શકો આપણી 3ની સાંકળી છે અને ત્યારબાદ આ બાજુનો આખો પાસો છે. તો આખા પાસાની ઉપરની 2 સાંકળી દેખાય છે એની અંદર આપણે એના ઉપરના 2 દોરા લઈ ઉપરથી દોરો લેશું અને આની અંદરથી કાઢીને આને સ્લીવ સ્ટીચ કરી લેશું, એટલે કે રાઉન્ડને પેક કરી લેશું. તો અહીં આપણો આ રાઉન્ડ પેક થઈ ગયો છે. ત્યારબાદ આપણે અહીં 1, 2, 3, 4, 5 અને 6 ટોટલ આપણે અહીં 6 સાંકળીઓ લેવાની છે. અહીં આપણે ટોટલ 6 સાંકળીઓ લઈ લીધી છે. ત્યારબાદ આપણે અહીં ધ્યાનથી જોજો તો પહેલી સાંકળી જે છે એ સ્કીપ કરી નાખવાની છે. એમાં આપણે કાંઈ નથી કરવાનું. બીજી જે સાંકળી છે આ જે સૂયો છે ડાયરેક્ટલી આપણે બીજી સાંકળીની અંદર રાખીશું. એનો એક દોરો આપણે લેવાનો છે. આ તમે સાંકળી જોતો સામસામે 2 દોરા છે ને એક દોરો લઈ નીચેથી દોરો લઈ આપણે એની અંદર એક સિંગલ પાસો કરવાનો છે, એક સિંગલ ક્રોશિયા. ત્યારબાદ બીજી સાંકળી છે એની અંદર આપણે અડધો પાસો કરવાનો છે. તો અડધો પાસો કેમ કરાય? ઉપરથી દોરો લઈ એ બીજી સાંકળીની અંદર આપણે રાખ્યો, નીચેથી દોરો લઈ અને હવે આપણામાં 3 દોરા થયા તો ઉપરથી દોરો લઈ 3ને ભેગા આપણે કાઢી લેશું. એ થયો આપણો અડધો પાસો. ત્યારબાદ આપણે આની અંદર આખો પાસો કરવાનો છે 3જા નંબરની સાંકળીમાં. તો 3જા નંબરની સાંકળીનો ફરી પાછો આપણે એક હૂક ઉપાડી લીધો. પહેલાં 2માંથી કાઢ્યું અને પછી 2માંથી, એટલે આ થઈ ગયો આપણો આખો પાસો. આ આપણે 3 સાંકળીમાં વર્ક કર્યું છે. હવે ચોથી સાંકળીમાં આપણે ટ્રિપલ પાસો કરવાનો છે. તો ટ્રિપલ પાસો કેવી રીતે કરીશું? અહીં આપણે દોરો સૂયો આપણો છે, આ દોરાને એકવાર આપણે આંટી લીધી અને આને બીજી વખત પણ આંટી લીધી. આવી રીતે આપણે આંટી લઈએ એટલે આપણા સૂયામાં થશે ટોટલ 3 દોરા. ત્યારબાદ આપણે અહીં ચોથા નંબરની સાંકળી જે છે એની અંદર સૂયો રાખી નીચેથી દોરો લેશું. તો અહીંયા આપણા 4 દોરા ભેગા થયા. તો ઉપરથી દોરો લઈ પહેલાં 2માંથી કાઢીશું. ત્યારબાદ આ બીજી વખત દોરો લઈ ફરી પાછા 2માંથી કાઢીશું. ફક્ત 2 જ આગળના જે દોરા છે એમાંથી આપણે કાઢવાનું છે. અને આ ત્રીજી વખત દોરો લઈ અને છેલ્લા 2માંથી કાઢી નાખવાનું. જો તમને સમજાવી દઉં હજી એકવાર. પહેલો આપણે સિંગલ પાસો લીધો જેની અંદર આપણે સૂયામાં ફક્ત 2 દોરા હતા એ 2માંથી આપણે કાઢી લીધો એટલે એ થયો આપણો સિંગલ પાસો. બીજો કર્યો આપણે અડધો પાસો. તો અડધા પાસામાં નીચેથી દોરો લઈ એટલે થયા આપણા 3 દોરા, એટલે એક ભેગા 3માંથી કાઢી લે એટલે એ ફક્ત અડધું થઈ ગયું. ત્યારબાદ આવે આપણો આખો પાસો. એમાં 2 વખત આપણે સૂયો કાઢવાનો એટલે એ થયો આપણો ડબલ ક્રોશિયા. એમાં તમે જોશો તો ડબલ શબ્દ આવે છે એટલે એમાં આપણે 2 વખત કાઢ્યો એટલે એને આપણો થઈ ગયો ડબલ પાસો. ત્યારબાદ આવે છે ટ્રિપલ પાસો જેમાં 3 વખત આપણે સૂયામાંથી દોરા કાઢ્યા એટલે એ થઈ ગયો આપણો ટ્રિપલ પાસો. ફરી પાછો આપણે એક ટ્રિપલ પાસો લઈ લેવાનો છે. એક વખત 2માંથી કાઢ્યો, ત્યારબાદ બીજી વખત અને આ છેલ્લે ત્રીજી વખત. અને હવે આપણું છેલ્લો છે એમાં પણ આપણે ટ્રિપલ પાસો લઈ લેવાનો છે. તો આપણે આંટી લઈ 3 દોરા લઈ લીધા. છેલ્લી સાંકળીની અંદર આપણે ગયા. જો બતાવી દઉં તમે છેલ્લી સાંકળીમાં કદાચ કોઈને ખ્યાલ, આ આપણી છેલ્લી સાંકળી છે. તો એ છેલ્લી સાંકળીની અંદર આપણે સૂયો રાખી એનો એક દોરો લઈ અને એક વખત કાઢ્યું. આ એક વખત કાઢ્યું, આ બીજી વખત કાઢ્યું અને આ ત્રીજી વખત કાઢ્યું. તો આપણી એક પાંખડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ તમે જોઈ શકો સુંદર મજાનો આકાર એણે લઈ લીધો છે. તો હવે આપણે અહીં
2 સાંકળી સ્કીપ કરવાની છે. તો એ કેવી રીતે જોવાનું? આ સાંકળીમાં આપણે કામ કર્યું છે તો એની બાજુની જે સાંકળી, આ સાંકળીમાં આપણે કામ કર્યો તો આ એની બાજુની સાંકળી છે. તો બાજુની 1 અને 2 સાંકળી સ્કીપ કરી અને ત્રીજી સાંકળી, 2 સાંકળી 1 અને 2 સ્કીપ કરી અને આ જે ત્રીજી સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખી, એના 2 ઉપરના દોરામાં સૂયો રાખી ઉપરથી દોરો લઈને આપણે એને સ્લીવ સ્ટીચ કરી દેશું. ફરી પાછી આપણે આવી જ ડિઝાઇન અહીં બનાવવાની છે. ફરી પાછી આપણે 1 2 3 4 5 અને 6 સાંકળી લઈ લીધી. પહેલી સાંકળી મૂકી દઈ અને બીજી સાંકળીમાં આપણે એક સિંગલ પાસો, ત્યારબાદ બીજી સાંકળીની અંદર આપણે ડબલ પાસ, અડધો પાસો, ત્યારબાદ ત્રીજીની અંદર આપણે આખો પાસો, ચોથીની અંદર આપણે આ કર્યું 1 2 અને આ ટ્રિપલ પાસો, પાંચમીની અંદર પણ આપણે કરીશું ટ્રિપલ પાસો, આ પાંચમી સાંકળી છે એની અંદર આપણે કર્યું ટ્રિપલ પાસો. હવે આપણી છેલ્લી સાંકળી વધી એની અંદર પણ આપણે છેલ્લે એક ટ્રિપલ પાસો કરી નાખશું. 2 અને 3 વખત આપણે કાઢી લીધું. તો આ થઈ ગયા આપણો પહેલી ચેન સ્કીપ, બીજીમાં સિંગલ પાસો, ત્રીજીમાં અડધો, ચોથીમાં ડબલ, પાંચમીમાં ટ્રિપલ અને છઠ્ઠીમાં ટ્રિપલ. એવી રીતે ટોટલ આપણી ડિઝાઇન બની જશે. તો અહીંયા આપણે ફરી પાછી 1 અને 2 સાંકળી સ્કીપ કરી અને ત્રીજી સાંકળી જે છે એની અંદર એના સૂયો રાખી નીચેથી દોરો લઈ અને આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું. તો આવી રીતે આપણી ટોટલ 5 પાંખડીઓ બનશે. તો આવી રીતે કરી આપણે આ 5 પાંખડીઓ બનાવી લઈએ. આપણે આની અંદર ફરી પાછી આપણે 6 સાંકળી લઈશું અને ફરી પાછી આપણે આ ડિઝાઇન બનાવશું અને છેલ્લે 2 જે સાંકળી છે એ સ્કીપ કરી અને ત્રીજીની અંદર આપણે સ્લીવ સ્ટીચ કરવાનું છે. તો આવી રીતે આપણે 5 પાંદડીઓ બનાવી લઈએ. તો અહીં તમે જોઈ શકો મેં 4 પાંદડી બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આપણી લાસ્ટ પાંદડી રહી. તો હજી એકવાર રિપીટમાં તમને સમજાવી દઉં, કદાચ તમને કોઈ પણ જાતની મૂંઝવણ રહી ગઈ હોય તો અહીં આપણે 1 2 3 4 5 અને 6 સાંકળીઓ લીધી. ત્યારબાદ પહેલી સાંકળી મૂકી, આ બીજા નંબરની સાંકળીની અંદર આપણે એક સિંગલ પાસો લીધો. ત્યારબાદ ત્રીજી સાંકળીની અંદર, ત્રીજા નંબરની સાંકળીની અંદર આપણે એક અડધો પાસો લીધો. ત્યારબાદ એની બાજુની સાંકળીની અંદર આપણે એક આખો પાસો લીધો. ત્યારબાદ એની બાજુની સાંકળીમાં આપણે એક વખત, 2 વખત અને આ 3 વખત, એટલે કે એક ટ્રિપલ પાસો. ત્યારબાદ એની બાજુની સાંકળીની અંદર ફરી પાછો આપણે એક ટ્રિપલ પાસો. અહીં આપણા 2 ટ્રિપલ પાસા રહ્યા અને લાસ્ટની સાંકળીમાં આવશે આપણો ત્રીજો ટ્રિપલ પાસો. આવી રીતે એક ચેન સ્કીપ, સિંગલ પાસો, અડધો પાસો, આખો પાસો અને 3 ટ્રિપલ પાસા. ટોટલ આપણી 6 ડિઝાઇન બની જશે. તો અહીં આપણી પાંદડી બની ગઈ. ત્યારબાદ ફરી પાછી લાસ્ટમાં અહીં તમે જોઈ શકો આપણી 2 ચેન વધી છે, એટલે 1 ને 2 સ્કીપ કરી અને આ ત્રીજી જ્યાંથી આપણે પહેલી પાંદડી સ્ટાર્ટ કરી હતી એની સાંકળીની અંદર આપણે રાખી અને સ્લીવ સ્ટીચ કરી લેશું. તો આપણી 5 પાંદડી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં આપણો અડધો સ્ટાર પૂરો થઈ ગયો છે. હવે આપણે અહીં આ જે ડિઝાઇન છે એ પાંદડી એની ઉપર આપણે સિંગલ પાસા લેવાના છે. તો અહીં આપણો સૂયો અહીં રાખેલો છે. આ તમે ડિઝાઇન જોઈ શકો. આ જે તમને ડિઝાઇન દેખાતી હશે એ એકોકી પાસો બનતો ગયો હશે, એની ઉપર ડિઝાઇન બનતી જશે. છતાં હું તમને ગણતરીમાં પણ કહેતી આવી. તો એની બાજુમાં જે છે આ તમે જોઈ શકો ત્યાં આપણે સૂયો રાખી એક સિંગલ પાસો, ત્યારબાદ બીજી આંટીમાં 2, ત્યારબાદ અહીં 3 અને અહીં લાસ્ટમાં 4. તો અહીં 4 સિંગલ પાસા આપણે લઈ લીધા છે. ત્યારબાદ આપણે અહીં ટોચમાં પહોંચ્યા છીએ. તો એના માટે આપણે અહીં આની જે વચ્ચેની સાંકળી છે આ તમે જોઈ શકો, એની અંદર આપણે સૂયો રાખ્યો અને એક સિંગલ પાસો લીધો.
ત્યારબાદ આપણે 1 અને 2 સાંકળી લેવાની અને ફરી પાછો એ જ જગ્યા પર હજી એક સિંગલ પાસો લઈ લેવાનો. ત્યારબાદ ફરીથી જેવી રીતે આપણે અહીં રિપીટ કર્યું હતું, અહીં તમે જોશો તો સાંકળી બની ગઈ હશે. તેની બાજુની સાંકળીમાં જઈ એક સિંગલ પાસો, એની બાજુમાં જઈ બીજો, એની બાજુમાં જઈ આ ત્રીજો, એની બાજુમાં જઈને આ ચોથો અને લાસ્ટનો આપણે પાંચમો. આપણી હરેક સાઈડની અંદર 5 સિંગલ પાસ, અહીં 5 સિંગલ પાસા અને અહીં 1 સિંગલ પાસો, 2 ચેન, 1 સિંગલ પાસો, ફરી 5 સિંગલ પાસા, એવી રીતે આપણે આ આવશે. તો એક પાંદડી બની ગઈ. ત્યારબાદ આ 2 પાંદડીની વચમાં જે તમે આ ગેપ જોઈ રહ્યા છો એની અંદર આપણે સૂઈઓ રાખી અને એને સ્લીવ સ્ટીચ કરી લેશું. ફરી પાછો આપણે આ ડિઝાઇનની અંદર 5 સિંગલ પાસા કરી લેશું. તો પહેલો પાસો હતો જ્યાં ત્યાં 1 સિંગલ પાસો, ત્યારબાદ એની બાજુમાં બીજો, એની બાજુમાં ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. 5 સિંગલ પાસા થઈ ગયા. હવે આપણે અહીં વચમાં પોતા, તો વચ્ચેની ચેન ઉપાડી 1 સિંગલ પાસો, 1 2 સાંકળી, ફરી પાછો એ જ જગ્યા ઉપર ફરી પાછો 1 સિંગલ પાસો. ત્યારબાદ ફરીથી અહીં રિટર્ન થઈ અને 5 સિંગલ પાસા લઈ લેશું સાંકળીની અંદર. તો અહીં 1 સિંગલ પાસો, બાજુમાં બીજો, ત્રીજો, ચોથો અને લાસ્ટની સાંકળીમાં આ પાંચમો. ત્યારબાદ ફરીથી આપણે અહીં વચમાં આવી ગયા, તો વચ્ચેના ભાગમાં સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને એને સ્લીવ સ્ટીચ કરી લેશું. તો આ ટાઈપની આપણી પાંદડીઓ બનતી આવશે. તો આવી એવી ડિઝાઇન આપણે બધી પાંદડીઓમાં કરી લઈએ. 5 સિંગલ પાસા, 1 સિંગલ, 2 સાંકળી, ફરી પાછા 5, પછી અહીં સ્લીવ સ્ટીચ, એવી રીતે કરીને આપણે આ સ્ટારને પૂરો કરી લઈએ. તો અહીં મેં 5 પાંદડીમાં સિંગલ પાસા કરી લીધા છે. તો લાસ્ટમાં આપણે અહીં વચ્ચે પહોંચી આવ્યા તો ત્યાં સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને સ્લીવ સ્ટીચ કરી અને દોરાને આપણે કટ કરી લેશું. સૂયામાંથી દોરો કાઢી થોડોક ખેંચી અને એને આપણે પાછલી સાઈડ જવા દઈશું. પાછલી સાઈડ ગમે એક દોરો ઉપાડી અને એની અંદર લઈ અને સામસામે બંને દોરાની 2 થી 3 ગાંઠો મારીને આપણે એ દોરાને કટ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો આપણો સુંદર મજાનો સ્ટાર બનીને તૈયાર થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે અને આને બનાવવું પણ કેટલું આસાન છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો. મારી સમજાવવાની અને શીખવાડવાની રીત ગમી હોય તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરજો, જેમાં હું આગળ તમારા માટે આવી અવનવી વસ્તુઓ લેતી આવીશ, તે પણ ખૂબ જ સરળ રીતથી અને ગુજરાતી ભાષામાં. અને તમારા કોઈ મિત્ર કે સંબંધી આ ટાઈપની કોઈ વસ્તુઓ શીખવા માંગતા હોય તેના સુધી આ વિડીયો શેર કરજો. તો આગળ મારા કણેથી આવું અવનવું શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.